દશ્રિક પ્રણિધાનત્રિક મનનું પ્રણિધાન, કાયાનું પ્રણિધાન, વચનનું પ્રણિધાન. શરૂ કરેલા અનુષ્ઠાનમાં ચૈત્યવન આદિમાં મન, વચન, કાયાના યોગોને એકાકાર બનાવી દેવા તેનું નામ છે પ્રણિધાનત્રિક. મનનું પ્રણિધાન. જે ક્રિયાવિધિ શરૂ કરી હોય તેમાં જ મનને જોડી રાખવું, તે વિધિ વિધાન સિવાયના બહારના કોઈપણ વિચારને મનમાં ન પ્રવેશવા દેવા. વચનનું પ્રણિધાન. જે સૂત્રોચ્ચાર ચાલી રહ્યો હોય તેના ઉચ્ચારનો, પદનો, સંપાદનનો પૂરો ખ્યાલ રાખીને સૂત્રોચ્ચાર કરવો. સૂત્રોચ્ચારની પણ એક પરંપરાગત પદ્ધતિ હોય છે જેને ઇંગ્લિશમાં લેંગ્વેજમાં આર્ટ કહેવાય છે, તે શીખી લેવી જોઈએ અને અન્ય પાપ વચનનો પરિત્યાગ કરવો. કાયાનું પ્રણિધાન. જે મુદ્રામાં ક્રિયા કરવાની હોય તે જ મુદ્રામાં શરીરને ગોઠવવું અને અન્ય પાપ ચેષ્ટાઓનો પરિત્યાગ કરવો. પ્રણિધાન. બધી જ આરાધનાઓને જો કોઈ મૂલાધાર હોય તો તે છે પ્રણિધાન. જે આરાધનામાં મન, વચન અને કાયાના યોગો તકાદાર બનતા નથી તે આરાધના ઉત્કૃષ્ટ ફળ આપી શકતી નથી. ક્રિયા યોગમાં જોડાઈ જવાનું કામ સહેલું છે, પણ જોડાઈ ગયા બાદ મન, વચન, કાયાના તોફાની ઘોડાઓને સીધા લગામમાં રાખવાનું કામ મુશ્કેલ છે. જીણ પૂજા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરતા ઘણા બધા આરાધકો મન, વચન, કાયાના યોગોને લગભગ રખડતા અને રમતા રાખે છે. તેમનું શરીર ઝંડાની જેમ ઝૂલ્યા કરતું હોય છે. આંખો મગરમચ્છની જેમ ચારે કોર ડોકીઓ કર્યા કરતી હોય છે. હાથ પગ સનપાતના દર્દીની જેમ સતત ઊંચા નીચા થતા કરતા હોય છે. સર્પની જીવાની જેમ જીભડી સદા લપલપ થતી રહે છે અને મન તો દૂર સુદૂર હજારો કિલોમીટરોનો યાત્રા પ્રવાસે નીકળી પડતું હોય છે. આવી ચંચલતાના કારણે મહામૂલ્યવંતી આરાધનાઓમાં જે ચૈતન્ય ઉત્પન્ન થવું જોઈએ તે થતું નથી. જે રસાસ્વાદનો અનુભવ થવો જોઈએ તે થઈ શકતો નથી. સાવ નીરસ બની ગયેલી લુખ્ખી આરાધનાઓને જીવ અનિચ્છાએ પણ કોક ને કોક કારણસર થોડા સમય સુધી માંડ માંડ ખેંચી તો જાય છે અને જીવ પાછો પાપાચારને માર્ગે તણાઈ જાય છે. સદ્ગુરુનો સમાગમ થતાં પુનઃ તે જીવ આરાધનાના પથ પર ચડે છે, પણ પાછા પડી જતાં વાર લાગતી નથી. સમય જતાં જો પુનઃ સદ્ગુરુનો સમાગમ મળે તો વળી પાછો લાઈન પર આવી જાય છે, પણ થોડા સમયમાં વળી પાછો ત્યાંને ત્યાં પહોંચી જાય છે. તેના જીવનમાં આવા અપડાઉન વારંવાર ચાલ્યા કરે છે. આવા જીવનના જોલા બંધ કરી દેવાનો સીધો, સરળ અને સાચો માર્ગ તે છે કે જે આરાધના કરો તેમાં તમારા મન, વચન, કાયાને સ્થિર બનાવી દો. તે આરાધના પ્રત્યે હૃદયમાં પૂર્ણ અહોભાવને ધારણ કરો. કશી જ ખબર ન પડતી હોય તો માત્ર એટલું તો પૂર્ણ વિશ્વાસથી હૃદયને સમજાવી દો કે આ ક્રિયાવિધિ મારા પરમ ઉપકારી પરમપિતા તારક જિનેશ્વર દેવાદિદેવે મારા કલ્યાણ માટે જ બતાવી છે. આ ક્રિયાવિધિથી નિશ્ચિતપણે મારા આત્માને લાભ થવાનો જ છે. અહોભાવ, સદ્ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે ક્રિયાવિધિઓ જે રીતે કરવાની જણાવી છે તે રીતે કરશું તો નાનકડી પણ આરાધના જબ્બર ચમત્કાર દેખાશે. ઓલો શ્રીપાલ સાવ અજાણ, એમની કશી જ આવડત નહોતી. પરણ્યા પછી મહિના સાથે સૌ પ્રથમ જ્યારે ભગવાન યુગાદિદેવના દર્શન ગયા ત્યારે સ્તુતિ પણ બોલતા આવડતી નહોતી. તેમ છતાં તેમણે હૃદયમાં પરમાત્મા પ્રત્યે પૂર્ણ અહોભાવ, સદ્ભાવને ધારણ કર્યો અને મનોમન નક્કી કર્યું કે મહિના જે કરે તે મારે પણ પ્રમાણ. શ્રીપાળે મહિનાની ક્રિયાવિધિમાં અનુમોદના રૂપે પોતાની પાર્ટનરશીપ નોંધાવી દીધી. મહિનાના કંઠેથી સ્તુતિના સ્વર રેલાઈ રહ્યા છે. હૃદયમાં ભક્તિનો મહાસાગર ઉછળી રહ્યો છે. શરીર રોમાંચિત બન્યું છે. પ્રભુના દર્શને નયન વિકસ્વર બન્યા છે. મન પ્રભુમાં એકાકાર બની ગયું છે. સંસાર ભૂલાઈ ગયો છે. આવા સુપર સંયોગ સર્જાતા મહિનાનો આત્મા અમૃત અનુષ્ઠાનના શિખરો સર કરવા લાગ્યો. શ્રીપાળ પણ એવા જ ભાવોમાં ઝીલવા લાગ્યા અને ત્યાં એકાએક દેવાદિદેવના ખોળામાંથી શ્રીફળ ઉછળ્યું અને ગળામાંથી માળા ઉછળી. શ્રીપાળે શ્રીફળ ગ્રહણ કર્યું અને મહિનાએ માળાને ગ્રહણ કરી. દર્શન વિધિમાં આવેલી તલ્લીનતાનો આ માત્ર એક સામાન્ય પરચો હતો. બહાર નીકળ્યા તો આચાર્યદેવ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજા મળ્યા. એમની કૃપાએ શ્રી ચિત્ચક્ર ભગવાનની આરાધના મળી. યથોક્ત વિધિ પ્રમાણે આરાધના કરતા રાજા શ્રીપાળનો કોઢ રૂપ દૂર થયો અને 9મા ભવે મોક્ષ થઈ ગયો. હૃદયમાં અહોભાવ, સદ્ભાવ અને ભક્તિ ધારણ કરીને યથોક્ત વિધિનું મન, વચન, કાયથી જો પરિપાલન કરવામાં આવે તો જીન પૂજા એ અવશ્ય લાભને કરનારી છે. સંકટોને 100% દૂર કરનારી છે. અભ્યુદયની સાધી આપનારી છે અને અંતે શ્રીપાળ મહિનાની જેમ આપણને પણ મોક્ષે પહોંચાડનારી છે. કેટલીક સાવધાની. ઈર્યાવયા કરીને પછી જ ચૈત્યવંદન શરૂ કરવાનું વિધાન વ્યવહાર સૂત્ર, આવશ્યક સૂત્ર, મહાનિષિદ્ધ સૂત્ર, ભગવતી સૂત્ર, વિવાહચુલિકા, પ્રતિક્રમણ ચૂર્ણી આદિ ગ્રંથોમાં છે. મહાનિષિદ્ધ સૂત્રમાં અવિધિથી ચૈત્યવંદન કરનારને પ્રાયશ્ચિત જણાવે છે, કેમ કે અવિધિથી કરનારો અન્યને પણ અશ્રદ્ધા ઉત્પન્ન કરનારો બને છે. ચૈત્યવંદનના સૂત્રોના અર્થો ગુરુગમથી અવશ્ય જાણી લેવા જોઈએ. ચૈત્યવંદનના સૂત્રો ન આવડતો હોય તો વહેલી તકે કંઠસ્થ કરી લેવા.
ચૈત્યવંદનના સૂત્રોમાં પદ, સંપદા વગેરેનો ઉપયોગ રાખી બીજાને અંતરાય ન પડે તે રીતે બોલો. ચૈત્યવંદન અને ધ્યાન પ્રભુની જમણી બાજુએ કરવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.